ભરૂચ જિલ્લામાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત અંકલેશ્વરના અંદાડા ખાતે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવી। જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલથી છાપરા પાટિયા સુધી યોજાયેલી યાત્રામાં નોડલ અધિકારી સાથે હિરલ મિસ્ત્રી, શાળાના આચાર્ય જયેશ પટેલ, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા। સંસ્કૃત ભાષા અને ભારતની સમૃદ્ધ જ્ઞાન પરંપરાને જન જન સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વિકાસ પણ વિરાસત પરના સંકલ્પને સાકાર કરવાનો સંદેશ આ યાત્રા દ્વારા આપવામાં આવ્યો। આજરોજ ગુજરાત રાજ્ય સરકાર શ્રીના શિક્ષણ વિભાગના સંસ્કૃત બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા મથકે અને તાલુકા મથકે સંસ્કૃત ગૌરવ દિનની ઉજવણીનો આજે શુભારંભ થઈ રહ્યો છે। તે અન્વયે આજરોજ અંકલેશ્વર તાલુકામાં પણ એનો શુભારંભ થઈ રહ્યો છે। આ સંસ્કૃત ભાષા ગૌરવ યાત્રા અને એને લગતી વિવિધ પ્રવૃત્તિઓ દરેક શાળામાં, દરેક તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ કરવામાં આવનાર છે। જે અન્વયે સંસ્કૃત ભાષા શું છે અને એનું મહત્વ શું છે, ભારતીય સંસ્કૃતિની અંદર સંસ્કૃત ભાષા એક